હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણો વ્લોગ ચાલુ કરવાનો કાંઈ ઈરાદો નહોતો, પણ આજે આપણા ભાઈનો બર્થડે છે. તેલગી ભાઈનો બર્થડે છે. બહોત પૈસા હે अपने पास. એટલે ખાલી જસ્ટ મજાકમાં એ અમારા ગ્રુપના બધા છોકરાઓનું ધ્યાન રાખવાવાળો હોય ને તો એ ભાઈ હે. મારો તો દોસ્તાર હે, બીજા ગ્રુપના છોકરાઓનું ધ્યાન રાખે, મારું બી ધ્યાન રાખે. તો એનો બર્થડે છે આજે આપણે. તો આપણે એવી ઈચ્છા છે કે તમને હું બતાડું એનો બર્થડે, અને તમને મજા આવશે એમ એનો બર્થડે જોવાની, કેમ કે અમે બધા ભાઈ હારે હશું. તો તમને બી મજા આવશે અને મને બી મજા આવશે તમને કંઈક અલગ બતાડવાની, તમને મજા કરાવવાની. તો ચાલો આપણે ત્યારે ત્યાં મળશું બર્થડેની કેક બેક કટિંગમાં. ઓકે, તો જોડાઈ રહેજો અને કાપતા નહીં એટલે સ્કીપ ન કરતા. ઓકે, ચાલો તો મળીએ ત્યાં. વરસાદ આવે છે, પણ હવે આ જો વરસાદ આવે પણ હું ને નાગેશભાઈ ને માનવભાઈ જઈ કે ગમે આવે જવાની વાત તો છે. શું કેવું નાગેશભાઈ તમારું? આપણે જવા દઈએ. થાર બાર ને અમારી ગાડી છે, અમે જઈ અને એક નંબર. ભાઈ ફટાકડા બેઠા ને હા બસ તો પછી હું ફરગાઈ ને પેલા જઈને ગૌતમ આવો હેપી બર્થડે ડિયર સાગર, હેપી બર્થડે ટુ યુ. એલા બોલો તો ખરા, એ તમે તો ભાઈ આવો કેવા છો યાર. હવે सब काट देंगे. તમામ માણસોને કેક ખવડાવવામાં આવે. ઓલા મોટું ફાડ્યું જરા કે ખાવા હોય શીખો. હાલો ગુરુ કેવી લાગી ફરફડોડી? અરે જોરદાર, મેળાની યાદ આવી ગઈ. આમ ફોટો વાળો अरे कौन भौंक रहा है ये बदतमीज? निकलो बाहर निकालो इसको, बाहर निकालो. તો મારી ભાઈ તમારું શું કહેવાનું છે આના વિશે? આવી રીતના યાર બગાડે છે યાર. આ ભાઈ ઓ અમારો ભાઈ છે જાવા શિવ સરકાર. મકવાણા 27 ઓનલી ઈ હું રેપર છે આ. હેપી બર્થડે. આ રેપર છે તમારો ભાઈ છે રેપર. રેપર દા રેપ કરી આજો. એ નાગલા આ જો તમે હબહબાટી કરસ ને બધે. હોરે તો ખરી ભાઈને તો હોરે. ગુરુજી બધાને થેન્ક યુ કહી દો. તમને બધાને થેન્ક યુ કહી દો આમાં અગાઉ. થેન્ક યુ બ્રો, ઓલ બ્રો ફોર થેન્ક યુ. હા ભાઈઓ દાદા ભાઈઓની બેનો બધાને થેન્ક યુ. ફોટો પાડો જરા કે કોઈ દી પતરા તને સારું લાગ્યું તે બધાને કેક કેક. એટલે હું નથી, મારી માથે તો તેલગી ઘા કર્યો તો. તેલગીની મન બિચારાનો ભાંગી ગયો. આવું કરાય નહીં. કોનું તેલગી ના આવો ભાઈ. तेलगी है हमारा भाई है. लाओ रुमाल आपको भाई को. बहुत पैसा अपने पास. घूमते गिनते थूक खत्म हो जाएगा लेकिन पैसा खत्म नहीं होगा. क्यों ना जंबूरा को જમુરા બટકું મૂકી. અબે ઘડી કટ કરો પહેલેથી. ના ના બોલ લે ના ભાઈ તને રિવાઇન્ડ પાછું આવ્યું. રિવાઇવ સોરી રિવાઇવ વાળો તો જીવ ગાલ દેવાનો થયો. જો અત્યારે ખાવામાં જો ઓલો વિટલો ખાવામાં જ ફોકસ કરે છે. પંકજ ચાવડા જો ઓલો પંકજ અને ઓલો વિજયસિંહ એ જો બટેટા ઠારા છે. અહીંયા આપણું કે ને ભાઈ તું યાર. અમારા ભાઈ પાત્ર ને ડ્રેગન પોટેટા ખાવા જતો એને ખાવા બિચારા એ પાત્ર નતા ખાવાનો. એને છાઈસ જોતી હતી, હું તો છાઈસ આપી દયો ભેગા ભેગા. પછી એક આમ મૂકી દીધું ખાતા ખાતા. હું તો ખાવ જ છું જો કે લોક ચાલુ કર્યું છાઈસ મારી ભરી જાય છે. આ હુમલો તો ફૂલ ગરમ હતું તો હપકાયું. લા પણ પીના
આ ગ્લાસ લઈ લે તો ભાસ્કર બધાની મુખ જોઈ શકો છો ચાલુ વરસાદે બધા ભાઈ કેવા વિકા છે જો ને ભાઈ અને કેક નથી અડાડ્યું તો જોઈએ જો કેક મેરા ભાઈ હે દિલાવર इसके सामने सनो છે ખાલી અંજો તું બેઠો બરોબર ચાડો ચાડો અંજો ઈને ઓલો ગીત ગા પેલા ઓલું એક વખત ઓલું ગીત આઈ ઓલું ગીત કયું ગીત પાતર ને એક નંબર નહીં તને આવડે તું ગા આપની સમક્ષ અમારો MC બાબા આવે છે ગુજરાતનો તો ગા છે ગા ભાઈ બાબા લો બાબલા છે બહાર જઈ લે હા જોરથી કે The next day. હેલો ગુડ મોર્નિંગ નહીં સોરી ગુડ આફ્ટરનૂન કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો ભાઈઓ તથા ભાઈઓની બહેનો જય માતાજી ભલું કરે તમારા પિતાજી હું છું તમારો વિરાટ ડાભી અને આપણો જે વ્લોગ હતો રાત્રે જમવાનો બનાવવાનો એ ન બનાવી શક્યો કેમ કે એમાં ભાઈ અમુક લોકો આવતા હતા અમુક લોકો નહોતા આવતા તો મેં કીધું હવે કોઈને ફોર્સ નહીં કરવાનો અને આજે આપણે એટલે હું કાર્તિકભાઈ પાસે જઈ બીએડ સેટ કરાવવા પછી બીએડ સેટ કરાવીને આવીશ પછી આપણે ક્યાંક જાશું અને ઘણા ટાઈમથી હું બાર ગયો નથી વિડીયો બનાવવા એટલે વિડીયો બી બનાવવા જઈશ અને મારા જ ફોટો બી બનાવવાનો છે ફોટો બનાવવાનો છે બોલો તો ફોટા પાડવાના છે કેમ કે રિક્વાયરમેન્ટ બ્રો એટલે મારા મનપસંદ શખ્સે કીધું છે મને કે તમે ફોટોસ પાડજો એમ મનપસંદ શખ્સ એટલે બીજું કાંઈ ન સમજતા હો મનપસંદ શખ્સ એટલે મારા ઘરના છે મારી મમ્મી છે મારા પપ્પા છે એ લોકોએ કેમ કે હું ફોટા નથી રાખતો ને હમણાં બરાબર એટલે કારણ કે મસ્ત મોડલ જેવા ફોટા પાડીને રાખે એમ તો સારું ચાલો આપણે મળીએ કાર્તિકભાઈની દુકાને ઓ કાર્તિકભાઈ તમારો સીન તો જો આવે સામા શું વાત કરે વાહ ભાઈ વાહ હું છે ભાઉભાઈ અરે બસ શાંતિ ભાઉભાઈ વ્લોગમાં આવશે ને આજે જો ટોપી યાર હા ભાઈ કાર્તિકભાઈ નાગલા આવે છે अच्छा मैंने कहा खाली बीएड सेट कर दिया है चौकी तो आप देख सकते हैं हम जीरो से हीरो बन चुके हैं जो बाइसेप देखाता नहीं हम तो कहीं वांधो नहीं હવે બીએડ તો સેટ થઈ ગઈ છે કેમ કે મારા વાળ નથી કપાવવા વાળ કપાવીને તો આમ મેં કપાવી દે થોડા ઘણા વાળ સાઈડ ગંજામાંથી થોડોક દેખાય છે જો અત્યારે વ્યવસ્થિત હવે મારે ક્યાં જવું એ ખબર નથી અમને ક્યાં જાઉં આપણે નકલા છે ક્યાંક જાઉં હાલો તો અહીંયા જઈએ તમને દેખાડીશું કે અમે કઈ બાજુ જઈએ તો આપણા વ્લોગમાં બન્યા રહેજો અને સ્કીપ ન કરતા સમજી ગયા યસ મોજ કરવાની મજા કરવાની અને બીજાને કરાવવાની હું ટેન્શન નહીં લેવાનું મુન્ના ભાઈની જેમ ટેન્શન નહીં લેને દેને પાસે સમજ ગયા ભાઈ લોકો બાય બાય ટાટા આપણે હમણાં મળીએ આપ દેખ सकते हैं ऐसे ये આખો દિવસ જો મોબાઈલનો ચાર્જિંગ ભેગું મોબાઈલમાં તો હું ઘોકા મારતો હોય કાંઈ ખબર નથી પડતી ચાર્જિંગ નતું ભાઈ ભાઈ લોક હે ચાર્જિંગ લેવું પડે ને ચાર્જિંગ હતું નહીં હા પણ સ્નેપ નતો તો સ્ટ્રીક તૂટી જાય ને એટલે આવડે તો નહીં સ્ટ્રીક અચ્છા તને નથી આવડતું સ્ટેપ આખો દી સ્ટેપમાં હોય હું મારા દોસ્ત એ આનથી વિયન ભાગે છે હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો તો હવે આપણે જવું તો ભવનાથ માનજીભાઈને લઈને તો માનજીભાઈ તો આવ્યા નહીં અને હું ને નાગેશભાઈ હવે જઈ ઓ માય ગોડ હું નાગેશભાઈ જઈ ભવનાથ કેમ કે કોઈની વાંહે કોઈ અટકી નથી જતું એ નહીં તો એનો વાય બીજો અહીંયા પાડ લઈ રસ્તામાં આગળ સો હેલો ભાઈ લોક તો આપણું લોકેશન જોઈ લ્યો એક વિડીયો બનાવો તો પણ વિડીયો બન્યો નહીં ઠીકઠાક બન્યો કા પણ ટ્રાન્ઝેક્શન બનાવ્યું પણ આમ પરફેક્ટ વિડીયો ન બન્યો કેમ કે પકડવા વાળું નહોતું ને એક જ ટેગ લીધો ને એક જ ટેગમાં બનાવ્યો વિડીયો તમે આમ લોકેશન જોઈ લ્યો કેમ સમજતું છે ને લીલોતરી કેમ હે એક નંબર છે ને આવું ખાલી અમારા ગીરમાં જ જોવા મળે ગિરનાર આ ગિરનાર હે ગીર તો બહુ અમારી ના ગીર એટલે આ બધું ગીર જ કહેવાય દીકા બે કમેન્ટ તમને બતાડું જો ખૂબસૂરતી બતાડું ખૂબસૂરતી ખૂબસૂરતી છે
કેમ છે ખૂબસૂરતી? લોકેશનમાં આવ્યા હતા મચ્છર બહુ છે અહીંયા, પણ લોકેશન જ્યાં સારું હોય ને ત્યાં થોડી ઘણી તકલીફ. શું કહે નાગેશભાઈ? તકલીફ તો રહેવાની જ હોય ને. હા, તકલીફ તો રહેવાની બકા. ભાઈ હવે તમારા ભાઈનો લુક કેમ છે? જો વ્હાઈટ અને રેડ શર્ટ છે, શૂઝ છે. ફોટા પાડવા હતા, પછી વિડીયો બનાવો હતો, પણ કશું બનાવ્યું નહીં, કારણ કે અમે બે ભાઈઓ એકલા હતા. તો બી અમે બે ભાઈઓ એકલા કરી લઈએ બધું મેનેજમેન્ટ આ તે. પણ મચ્છર બહુ જો ભાઈ. હા, થોડી કંઈ તકલીફ પડે તો જોઉં તમે હાલો પાછળ લે, આમ કેમેરામાં ફરાઈ જાય મારી પાસે, અરાઉન્ડ ફરાઈ જાય એટલે મારા લોકેશન દેખાય કેમ ને. જો આ ઝાડ કેમ અહીંયા હું બહુ વિડીયો બનાવતો પહેલા. એમ ને. એક નંબર. કેટલા ટિકટોકના જમાનામાં બનાવતો હું, ટિકટોકના જમાનામાં અહીંયા જ આવતો. એટલે ખૂબસૂરતી કેમ છે તમે કમેન્ટ કરજો, અને કોણ કોણ જુનાગઢના લોકો જે જોતા હોય, કોણ કોણ અહીંયા આવ્યું છે એ તમે મને કહેજો. તો હવે અમે ફોટા બોટા પાડી લીધા છે, મેં ફોટા પાડ્યા છે, પણ અહીંયા નથી પડ્યો મારો કોઈ ફોટો, તો કાંઈ વાંધો નહીં. અને બીજું શું કહેતો હતો? હા, કમેન્ટનું કહેતો હતો. તમે જે અહીંયા આવ્યા હોય ને એ કમેન્ટ કરજો કે હું આવી હું કે હું આવ્યો હું, તો આપણે એને કંઈક અલગ પ્રકારનું ટ્રીટમેન્ટ આપશું. કયું ટ્રીટમેન્ટ? ટ્રીટમેન્ટ બોલે તો એને કંઈક સરપ્રાઈઝ આપશું. અચ્છા, એમ કહો તો. હા, અને કાંઈ નહીં, બસ બીજું તો કાંઈ નહીં. આપણા વ્લોગ જોઉં, અને આપણા વ્લોગ નથી આવતા એ બદલ ખૂબ 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 સોરી. અને આપણાને પ્રેમ કરો છો તમે એ બદલ આભાર તમારો. હાલો ચાલો. તો આજે ઘરે જમવામાં તો હતું મસ્ત, પણ તો બી ભજીયા ને બધું બનાવ્યું હતું. પણ આજે અમે નાગેશભાઈને દાલ બાટી ખાવા હતા, તો હું ને નાગેશભાઈ બે દાલ બાટી ખાવા આવ્યા છીએ. હવે વેઇટિંગ તો હશે જ, તમને ખબર જ છે. તો એ જોઈ કેટલું વેઇટિંગ છે એ ભાઈ લોક મોજમાં જ હોય ને દીકા. આપણા લોક જોતા હોય બધા ચકચકાટીમાં જ હોય. હવે આપણે જોઈએ આપણો વારો ક્યારે આવે, તો હાલ આપણે પૂછી લઈએ. સીન આવે ચોખ્ખો ધારવામાં. કેટલું વેઇટિંગ છે? કેટલાનું? બાટી બાટી આ બાટીની રાહ જોઈ અમે તો. હું તો આનો ફેન હું, અને હું કેટલા ટાઈમથી ખાવા આવી? ચોથી પાંચમી વખત આવી. ત્રીજી ચોથી વાર આવ્યા. આને હે ને આમ ચોરીને જો ખાવ દેશી એટલે કરો ને આમ બાટીઓ રાજસ્થાની બાટી. રાજસ્થાની બાટી છે. હેલ્ધી અને શું કહેવાય કચરો નહીં આમાં કાંઈ. એટલે આ ખાવાનું, અને બીજું એક જમવાનું. ખાવાનું બીજું ખાવાનું પણ આવું ચોખ્ખું લે ને. હજી આમાં ઘી બી આવશે, દાળ બાળ આવશે, તો અમે ખાઈ લઈએ અને પછી તમને મળીએ. રેડી? અને આમાં હું આવે એ મને ખબર નથી, પણ આવે છે મજા. રેડી? કઠોળ ને બધું મિક્સ આવે. કોણે ખાવું એ કહેજો મને. ઓકે, બરાબર.